નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ના ચેપ્ટર નંબર 9 જેનો લેક્ચર નંબર 5 જે આ ચેપ્ટરનો છેલ્લો લેક્ચર છે. બહુ જ નાનું ચેપ્ટર હતું પણ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર, કારણ કે એ બે દાખલા તો બોર્ડમાં પૂછાય જ છે. તો એક 2 માર્કનો દાખલો પૂછાય, એક 3 માર્કનો દાખલો પૂછાય, તો 5 માર્ક તો આપણા બહુ જ સરળતાથી આપણને મળી જાય. તો આજના લેક્ચરમાં આપણે છેલ્લા 3 દાખલા બાકી છે 14 થી 16 એ જોવાના છે. તો વધારે આપણે સમય નહીં બગાડીએ અને 14મો દાખલો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. જો નીચે રકમમાં શું કહે છે કે 1.2 મીટર ઊંચાઈવાળી એક છોકરી. અહીંયા ધ્યાન આપો, આપણે સાથે સાથે આકૃતિ ડ્રો કરશું એટલે સમજાતું જાય. આ જમીન છે, જમીન ઉપર 1.2 મીટર ઊંચાઈવાળી એક છોકરી, એટલે કે આવી કોઈ એક છોકરી છે જેની હાઈટ આપણી પાસે છે 1.2 મીટર. એટલે કે હવે અહીંયાથી આ શું થઈ જાય, એનું સમક્ષિતિજ કિરણ. પછી બીજું શું કીધું છે કે જમીનથી 88.2 મીટર ઊંચાઈ પર ઉડી રહેલ પવનને કારણે સમક્ષિતિજ રેખામાં ગતિ કરતું એક બલૂન જોવા મળે છે. હવે જમીનથી 88.2 મીટર ઊંચાઈ ઉપર, એટલે કે આ જમીન છે એનાથી 88.2 મીટર ઊંચાઈ ઉપર અહીંયા કોઈ એક બલૂન ઉડી રહ્યું છે જે સમક્ષિતિજ દિશામાં ગતિ કરે છે, એટલે કે આ તરફ જઈ રહ્યું છે. બરાબર, આવું આપણને કીધું છે. પછી કોઈ એક સમયે એ છોકરીના તેના ઉચ્છેદ કોણનું માપ 60 મળે છે. ધારો કે અત્યારે એ છોકરી અહીંયા એની સમક્ષિતિજ બાજુ છે આ રેખાથી, તો એ અત્યારે બલૂન જોવે છે તો એના ઉચ્છેદ કોણનું માપ બને છે 60 અંશ. બરાબર, અને પછી એવું કહે છે થોડા સમય બાદ તેના ઉચ્છેદ કોણનું માપ 30 થાય છે. થોડો સમય પછી ઉચ્છેદ કોણનું માપ 30 થાય છે, મતલબ અત્યારે થોડુંક વધારે નજીક હતું એટલે મોટો ખૂણો બનતો હતો, હવે નાનો ખૂણો થયો, મતલબ એની આંખથી ક્યાં હશે, થોડુંક વધારે દૂર હશે. એટલે કે ધારો કે એ બલૂન અત્યારે અહીંયા ક્યાંક પહોંચી ગયું છે અને હવે એ બલૂન જોવામાં આવી રહ્યું છે, તો એનો ખૂણો જે બને છે, આ અંદરનો જે ખૂણો બને છે એ 30 નો બને છે. એટલે કે આપણે આવું આકૃતિ ડ્રો કરી શકીએ છીએ. આ જમીન, આ એની સમક્ષિતિજ બાજુ. બરાબર, અને આ માપ આટલું તો અચળ જ છે એટલે 88.2 મીટર રહેશે. બરાબર, જે એની હાઈટ છે એ અહીંયાથી લઈને આ નીચે સુધીની હાઈટ 88.2 મીટર છે. તો આપણને પ્રશ્ન એવો પૂછ્યો છે કે આ સમય દરમિયાન બલૂને કાપેલું અંતર, એટલે કે આ અંતર આપણે કહેવાનું છે. ચાલો હવે આ અંતર એટલે કે આ અંતર બે કેવા થઈ જાય, સરખા લંબચોરસના નિયમ મુજબ. બરાબર, આ લંબચોરસના નિયમ મુજબ બે સરખા હોય અને એવી રીતે આ બે પણ કેવા હોય, લંબચોરસના નિયમ મુજબ સરખા. ચાલો હવે આપણને પ્રશ્ન છે કે આ હાઈટ શું કામ આપી છે, તો કે અહીંયાથી એને બાદ કરવા માટે આપણને હાઈટ આપેલી છે. તો સૌથી પહેલા જુઓ તમે કે આકૃતિ આપી દીધી, આકૃતિ સરસ મજાની ડ્રો થઈ ગઈ છે. નામ પેલા આપી દેવાના. હવે નીચેનું કોઈ કામ નથી એટલે ઉપરથી જ નામ આપશું આપણે. A, B, C, D અને E. બધા દાખલામાં એક જ મેથડ, બે ત્રિકોણ આપ્યા હોય, બે ત્રિકોણનો વારાફરતી ઉપયોગ કરવાનો. ચાલો સૌથી પહેલા આપણે લઈ લઈએ ત્રિકોણ. પહેલા આપણી પાસે જે માપ છે એ જુઓ. આપણી પાસે E થી B આપણી પાસે હોવા જોઈએ, કારણ કે બે ત્રિકોણ જો આ EB અને DC માં છે, એટલે કે EB બરાબર DC છે અને E આપણને મળે કારણ કે E થી અહીંયા સુધીનું માપ, આખું માપ કેટલું છે તો કે 88.2 છે. પણ આટલું માપ તો આપણે લેવાનું જ નથી, કારણ કે અહીંયા સુધીની હાઈટ છે, જે દાખલો બની રહ્યો છે, જે ઘટના બની રહી છે એ અહીંયાથી બની રહી છે 1.2 મીટર ઉપરથી, કારણ કે આ છોકરી છે એની સમક્ષિતિજ દિશા ક્યાં છે, અહીંયા. એટલો મતલબ એની આંખ કઈ જગ્યાએ છે, આ એ બિંદુ પાસે. એટલે EB અને DC આપણે જોતા હોય તો મળી જાય કે 88.2 માંથી આ 1.2 આપણે કાઢી નાખીએ તો જો પોઈન્ટનો પોઈન્ટ એમને એમ 2 માંથી 2 જાય તો 0 ને 88 માંથી 1 જાય એટલે 87. એટલે EB અને DC આપણી પાસે છે 87 મીટર. બરાબર, પછી બાકી બધી વસ્તુ તો આપણે ગોતવાની જ છે, તો આપણે ચાલુ કરી દઈએ. સૌથી પહેલા આપણે અંદરનો પેલો ત્રિકોણ લઈ લઈએ, ત્રિકોણ AEB. બરાબર, ત્રિકોણ AEB માં માપ ખૂણો B
90 થઈ જશે અને માપ ખૂણો એ, જો અંદરનો ત્રિકોણ એટલે આ ખૂણો આવશે, અંદર બહારનો ત્રિકોણ ઓલો બહારના ત્રિકોણ માટે આ ખૂણો આવશે, તો એ થઈ જશે 60. tan આપી દઈએ, tan 60 બરાબર EB અથવા તો BE સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, ખૂણાની સામેની બાજુ EB અથવા તો BE પાસેની બાજુ AB. tan 60 એટલે √3 BE આર્યા, BE કેટલા છે 87 ના છેદમાં AB. AB ને આ બાજુ મોકલી દઈએ તો આપણે લખી શકીએ AB બરાબર 87 ના છેદમાં √3. જ્યાં સુધી √3 ની કિંમત ન કહે ત્યાં સુધી આપણે મૂકવાની નહીં. ચાલો રેડી. પેલા ત્રિકોણનું વાત પૂરી થઈ ગઈ. બીજો ત્રિકોણ જુઓ, ACD. ત્રિકોણ ACD માટે માપ ખૂણો C શું થઈ જશે 90 અને માપ ખૂણો A. હવે આ ખૂણો આ ત્રિકોણ ઉપર કામ ચાલુ છે, જો કયો આવશે 30, તો ત્યાં લગાડી દઈએ tan 30 બરાબર સામેની બાજુ, ખૂણાની સામેની બાજુ DC પાસેની બાજુ CA અથવા તો AC, તમારે જે લખવું એ લખી શકાય. tan 30 થઈ જાય 1/√3. DC છે આપણી પાસે 87 આર્યા, જો EB અને DC કેટલા છે 87 અને AC કાંઈ વાંધો નહીં ન હોય તો હવે બેયને ચોકડી ગુણાકાર આપી દઈએ. AC આ બાજુ જવા દઈએ, √3 સામે, તો AC બરાબર 87√3. ચાલો આપણે તો શું જોઈ છે તો કે BE મળી જાય એટલે ED મળી જાય, બરાબર. BE એટલે બે વચ્ચેનું અંતર છે, તો આ BC જોતા હોય બે ત્રિકોણનું કામ પૂરું થઈ ગયું, તો ફરજિયાત હવે રેખાખંડનું જ કામ બાકી હોય. એટલે કે AC છે, આ AC ની જગ્યાએ આપણે શું લખી શકીએ, જો AB વત્તા BC આવી ગયું, AB વત્તા BC અને ઓલી બાજુ તો એમને જ છે 87√3. પછી AB આર્યા જો આપણને મળેલા છે 87 ના છેદમાં √3 વત્તા BC એ તો આપણે ગોતવા છે. જો આવી ગયું આખું સમીકરણ એકમાં, કેટલું સરળ થઈ જાય. આને મોકલી દઈએ સામેની બાજુ, એટલે BC બરાબર 87√3 માઇનસ 87 ના છેદમાં √3. સૌથી પહેલા √3 લસા લઈ લઈએ. √3 લસા લઈએ એટલે આ 87√3 હતા એને √3 મળે, બરાબર. છેદમાં અને અંશમાં બેમાં આપવા પડે, માઇનસ 87 એમને. હવે BC આ 87√3 એટલે ખાલી 3 માઇનસ 87 ના છેદમાં √3. ઓકે, ચાલો હવે ઉપર આપણે સાદું રૂપ આપી દઈએ. 87 ગુણ્યા 3 કરવા હોય તોય ભલે, અથવા તો જો શોર્ટકટ આપવો હોય તો આવો અપાય. 87 કોમન, બેયમાંથી 87 કોમન, અહીંયા વધે 3, અહીંયા વધે 1 છેદમાં √3 થાય ને. 87 કોમન નીકળી જો ગુણાકાર ન કરવો હોય તો. અને BC બરાબર 87 એને ગુણ્યા 2, 3 માંથી 1 જાય એટલે 2. હવે √3 છે તો √3 આપણે કાઢી નાખીએ, તો √3 વડે ગુણાકાર અને ભાગાકાર કરવો પડે, બરાબર. છેદમાંથી રૂટ કાઢવા પડે એટલે છેદમાં આપણે √3 વડે ગુણાકાર અને ભાગાકાર કરીએ. આ ક્રિયાને કહેવાય સમયકરણ, બરાબર. તમારી માહિતી માટે કહું છું, આ કે લખવાની જરૂર નથી કે સમયકરણ કરી રહ્યા છીએ, આપણી ઇન્ફોર્મેશન માટે. તો જો BC 87 ગુણ્યા 2 ગુણ્યા √3 અને છેદમાં √3 એટલે ખાલી 3. હવે જોવો જોઈએ અહીંયા 3 ની ચાવી એ લાગુ પડે. 7 ને 7 14 ને 1 15 એટલે કે 3 ના ઘડિયામાં 15 આવે, મતલબ આપણે આ છેદ પણ ઉડાડી શકીએ. 3 દુ 6, 2 વૈધા 9 તેરી 27 એટલે કે 29 તેરી 87. હવે તો BC બરાબર 29 ગુણ્યા 2, હવે 30 2 60 થતા હોય, 2 કાઢી નાખીએ એટલે 29 2 58 √3 મીટર.
એટલે કે બે બલૂન વચ્ચેનું અંતર આપણી પાસે છે 58√3 મીટર. બરાબર. તો બહુ જ સિમ્પલ છે દાખલો, સરળતાથી સમજાઈ જાય એવો છે. આકૃતિ તમને રકમ ઉપરથી બનાવતા આવડવી જોઈએ. જો આપી દે તો વેલ એન્ડ ગુડ, નો આપે તો આપણે જાતે પણ બનાવી શકીએ છીએ. ઓકે, ચાલો હવે લઈ લઈએ 15મો દાખલો. જો રકમમાં શું કીધું છે કે એક સુરેખ માર્ગ ટાવર તરફ જાય છે. એટલે કે અહીંયા એક રસ્તો છે, અહીંયા એક ટાવર છે, આ રસ્તો ટાવર સુધી પહોંચે છે. પછી એવું કહે છે કે ટાવરની ટોચ પર રહેલ એક વ્યક્તિ, એટલે કે કોઈ એક વ્યક્તિ છે એ અહીંયા ટાવરની ટોચ ઉપર છે, મતલબ આ થઈ ગઈ એની સમક્ષિતિજ બાજુ. બરાબર, અહીંયાથી અવલોકન થાય છે એટલે વ્યક્તિની આંખ આ જગ્યાએ છે, આ એની સમક્ષિતિજ બાજુ કહેવાય. પછી ટાવર તરફ ઝડપથી આવતી એક મોટર કારના અવશેષ કોણનો માપ 30 નોંધે છે. એટલે કે ધારો કે અહીંયા કોઈ એક ગાડી છે જે ટાવર તરફ અચળ વેગથી, અચળ વેગ એટલે કે જેની ઝડપ બદલાતી ન હોય એવી રીતે આવી રહી છે, અને ઈ આ કારને જોવે છે તો એના અવશેષ કોણનું માપ 30 નોંધે છે, અને યુગ્મ કોણના નિયમ મુજબ આ ખૂણો પણ 30 નો થાય. બરાબર, Z બને છે. જો હવે શું કહે છે કે 6 સેકન્ડ પછી આ કારના અવશેષ કોણનું માપ 60 થાય છે. એટલે કે હવે ગાડી ટાવર તરફ વધી રહી છે અને ખૂણો નાનામાંથી મોટો થયો, મતલબ ગાડી છે એ નજીક આવી ટાવરથી. એટલે કે ધારો કે હવે એ ગાડી અહીંયા ક્યાંક આવી ગઈ છે અને આ અવશેષ કોણ છે એ 60 નો થઈ જાય છે. એટલે યુગ્મ કોણ મુજબ અહીંયા પણ ખૂણો થઈ જાય 60 નો. પણ કીધું શું કે અહીંયાથી લઈને અહીંયા સુધીનો આપણને અંતર નથી આપ્યું, સમય આપી દીધો, સમય 6 સેકન્ડ. અહીંયાથી અહીંયા પહોંચવાનો સમય 6 સેકન્ડ થાય છે. તો પ્રશ્ન એ છે કે કારને ટાવર સુધી પહોંચતા કેટલો સમય લાગે. એટલે કે અહીંયા સુધીનો સમય તો 6 સેકન્ડ છે, હવે અહીંયાથી અહીંયા સુધી પહોંચતા કેટલો સમય લાગે, સમયમાં પ્રશ્ન પૂછ્યો. આખા ચેપ્ટરનો યુનિક દાખલો છે, એક જ દાખલો જેમાં અંતરની બદલે સમય. પણ આપણને ખબર જ છે વિજ્ઞાનના નિયમ મુજબ ઝડપ, અંતર અને સમય એકબીજા સાથે જોડાયેલા છે. એટલે અંતર હશે તો જ સમય મળશે. એટલે મૂંઝાવાની જરૂર નથી, દાખલો જેમ કરીએ છીએ ને એમ જ કરવાનો છે, ખાલી એક કામ અહીંયા વધશે, સમય ગોતવાનો. બરાબર, ચાલો જોતા જાઓ. સૌથી પહેલા આપણે નામ આપી દઈએ A, B, C અને D. બે ત્રિકોણ આપણી પાસે છે. આપણી પાસે ભલે માપ એકય નથી પણ ત્રિકોણ છે, ત્રિકોણ ઉપર આપણે કામ કરવાનું. બરાબર, જ્યાં અટકાય ત્યાંથી દાખલો મૂકી દેવાનો. પણ પહેલું કામ કે બે ત્રિકોણનો વારાફરતી યુઝ થવો જોઈએ. સૌથી પહેલા આપણે લઈ લઈએ ત્રિકોણ ABC માટે. ત્રિકોણ ABC માટે માપ ખૂણો B 90 છે, માપ ખૂણો C 60 છે. ત્યાં tan 60 લગાડી દેવાના. tan 60 બરાબર સામેની બાજુ AB, પાસેની બાજુ BC. tan 60 એટલે √3 AB ના છેદમાં BC. નથી આપણી પાસે AB કે નથી આપણી પાસે BC, કાંઈ વાંધો નહીં, એકનું કામ પૂરું. બીજો ત્રિકોણ લેશું, ત્રિકોણ ABD. ABD માટે આપણી પાસે કઈ છે તો કે B 90 નો છે, માપ ખૂણો B 90 છે, અને માપ ખૂણો D 30 નો છે. ચાલો પાછો ત્યાં tan લગાડી દઈએ. tan 30 બરાબર AB ના છેદમાં BD. AB ના છેદમાં BD. tan 30 એટલે 1 ના છેદમાં √3, અને AB આપણી પાસે નથી, BD પણ આપણી પાસે નથી, કાંઈ વાંધો નહીં, ચોકડી ગુણાકાર આપો તો BD બરાબર √3AB. બીજા ત્રિકોણમાંથી આટલું કામ થયું. ચાલો, આટલી વસ્તુ બધાને આવડે છે, બધું આપણે સમજી ગયા કે ભાઈ કેવી રીતે વસ્તુ બની રહી છે. બરાબર, હવે સમજો થોડોક નવો ટોપિક. શું કહે છે કે C થી D સુધી 6 સેકન્ડ લાગે છે. તો સૌથી પહેલા આપણે CD નું અંતર મેળવી લઈએ. CD બરાબર કેટલા થાય છે? જો CD આપણને ક્યાંથી મળશે એ ગોતો. પહેલા તો સૌથી પહેલા તો CD છે કેમાં તો કે આ રહ્યા BD ની અંદર CD છે.
એટલે કે અહીંયા આપણે રેખાખંડનો નિયમ લગાડી શકીએ. BD બરાબર શું લખાય? CD વત્તા BC. CD વત્તા BC બરાબર √3AB એમને. હવે CD નો આપણે અંતર જોઈએ છે, એટલે કે CD ગોતવા છે. તો BC આપણને અહીંયાથી મળશે. આ √3 ને આમ મોકલી દઈ, આ બે ને તમે ચેન્જ કરી નાખો તો BC બરાબર શું લખાય? √AB ના છેદમાં √3. તો CD વત્તા BC ની જગ્યાએ આપણે લખી શકીએ છીએ AB ના છેદમાં √3. AB ના છેદમાં √3 બરાબર √3AB એમને. હવે આને મોકલી દઈએ બરાબરની સામેની બાજુ, એટલે CD બરાબર અહીંયા થઈ જશે √3AB માઇનસ AB ના છેદમાં √3 અને √3 લસા લઈ લઈએ. √3 લસા લઈ એટલે અહીંયા √3AB હતા એને બીજા √3 મળે માઇનસ ઓલા AB, એ તો એમને એમ, કારણ કે એની પાસે તો છેદમાં √3 છે જ. √3 એટલે 3AB માઇનસ AB છેદમાં √3. તો CD બરાબર 3 માંથી 1 જાય એટલે 2AB છેદમાં √3. ચલો CD આપણને મળી ગયા 2AB ના છેદમાં √3. હવે CD મળી ગયા, એનો સમય પણ છે, તો આપણે લખી શકીએ કે CD પાસે પહોંચતા CD માટે લાગતો સમય આપણી પાસે છે 6 સેકન્ડ. આને કહેવાય ત્રિરાશિ. CD માટે લાગતો સમય 6 સેકન્ડ. તો આપણે ક્યાંનો જોઈ છે? BC માટે લાગતો સમય. BC માટે લાગતો સમય બરાબર કેટલા? આવું લખી શકીએ. એટલે કે જો BC ગુણ્યા 6 છેદમાં CD આવું બને. BC ગુણ્યા 6 ના છેદમાં CD. હવે BC ગુણ્યા 6 CD આપણી પાસે કેટલા છે? જો 2AB છેદમાં √3 આ રીતનું માપ છે. એટલે કે BC પણ આપણી પાસે છે. જો BC બરાબર કેટલા લખી શકીએ? AB ના છેદમાં √3. એટલે કે BC ની જગ્યાએ લખાય AB ના છેદમાં √3. પછી જો ગુણાકારના ગુણાકાર, 6 ના 6 નીચે 2AB એમને, અને છેદનો છેદ જાય અંશમાં એટલે √3 આવી ગયા ઉપર. એટલે જો તમે √3 ઉડી ગયા, AB ઉડી ગયા, અને 2 તેરી 6 એટલે કે 3 સેકન્ડ. થોડુંક સાદુરૂપ વિશિષ્ટ છે, પણ સમજો અહીંયા સુધી તો આપણને આવડતું હતું બરાબર. બે ત્રિકોણનો વારાફરતી આપણે ઉપયોગ કરી લીધો. પછી શું કર્યું? તો કે હવે આપણે CD માટેનો સમય છે તો CD નું અંતર ગોતવું પડે. જેનો સમય હોય એનો અંતર ગોતી લેવાનું, જેનો સમય આપે એનો અંતર ગોતવું. તો આપણે CD નું અંતર એટલે કે CD ગોતવાના છે. તો આમાંથી આપણે CD ને સૌથી પહેલા બહાર કાઢ્યા બરાબર. BD ની જગ્યાએ શું લખાય? CD વત્તા BC લખ્યા બરાબર. ઓલી બાજુ એમને BC ની કિંમત આપણી પાસે હતી, અહીંયા મૂકી દીધી. એને ઓલી બાજુ મોકલા, √3 લસા લીધો એટલે CD મળી ગયા. અંતર મળી ગયું, બસ. હવે ત્રિરાશિ સિવાય કઈ બાકી નથી. CD માટે કેટલો સમય હતો? 6 સેકન્ડ. આપણે શેનો જોઈ છે? BC નો. BC માટે કેટલો? ત્રિરાશિ મુજબ BC ગુણ્યા 6 ના છેદમાં CD. BC એમને ગુણાકાર એમને 6 એમને. CD ની જગ્યાએ આપણી પાસે કિંમત પડી હતી 2AB છેદમાં √3, એ મૂકી દીધા. BC ની કિંમત આપણી પાસે પડી છે આ રહી અહીંયાથી. AB ના છેદમાં √3, આ √3 ને ફેરવી નાખ્યા. AB છેદમાં √3 ગુણાકારના 6 એમને, છેદમાં 2AB હતા એમને, છેદનો છેદ અંશમાં જાય એટલે √3 ઉપર ગયા, √3 ઉડી ગયા, AB ઉડી ગયા, અને અહીંયા 2 તેરી 6 છેદ ઉડ્યો એટલે 3 સેકન્ડનો સમય લાગે છે બરાબર. બહુ જ સરળ છે અને સિમ્પલ છે. હવે લઈ લઈએ આપણે છેલ્લો દાખલો. ચાલો હવે જોવો 16મો દાખલો. હવે એમાં આપણને શું કીધું છે? જોવો રકમમાં કે ટાવરના તળિયામાંથી પસાર થતી રેખા પર તળિયાથી 4 મીટર અને 9 મીટર દૂર આવેલા બે બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણના માપ કોટી કોણના છે. એટલે કે એવું કીધું છે, જો આ જમીન છે, જમીન ઉપર અહીંયા એક ટાવર ઊભો છે, અને અહીંયા ક્યાંક
બે બિંદુઓ છે જે ટાવરમાં ટોચ ઉપર જોવાઈ રહ્યા છે અને આ બે બિંદુના અંતર આ ટાવરના તળિયાથી આપ્યા છે. જો પેલું બિંદુ જે છે એ ટાવરથી 4 મીટર, આ પેલું બિંદુ ટાવરથી 4 મીટર. ખાસ સમજજો, બે બિંદુનું અંતર ટાવરથી કીધું છે. પેલું ટાવરથી અને બીજું અહીંયાથી 9 મીટર નથી. જો બીજું શું કીધું છે, જો ફરીથી રકમ વાંચું છું. ટાવરના તળિયામાંથી પસાર થતી રેખા પર તળિયાથી 4 મીટર અને 9 મીટર દૂર. અહીંયાથી 9 નહીં, તળિયાથી જ 9 મીટર, એટલે કે અહીંયાથી આ 9 મીટર દૂર બીજું બિંદુ આવેલું છે. બરાબર. અને પછી શું કહે છે કે બંને બિંદુએથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણના માપ કોટી કોણના છે. હવે આ બે જે ઉચ્છેદ કોણ બને છે એ કોટી કોણ છે. હવે પહેલી વાત તો કોટી કોણ એટલે શું, તો કે જે બે ખૂણાનો સરવાળો 90 થતો હોય એને કોટી કોણ કહેવાય. હવે તમને ઈચ્છા પડે ને એ રીતે ધારણા કરવાની. તમને એમ લાગે કે મારે આને થીટા લેવો છે તો એને લઈ શકાય, તમને એમ લાગે કે આને થીટા લેવો છે લઈ શકાય. ગોખવાની કોઈ જરૂર નથી, જેમ દાખલો કરવો એને એમ થાય. બરાબર. તો ધારો કે આપણે આને થીટા લઈએ તો આને લેવો પડે 90 માઇનસ થીટા. એક થીટા હોય તો બીજો 90 માઇનસ થીટા હોય. અને રકમમાં આપણને એવું કીધું છે કે ટાવરની ઊંચાઈ 6 મીટર છે એવું સાબિત કરો. આ ઊંચાઈ 6 મીટર થાય છે એવું સાબિત કરો. એટલે કે આપણે એવું માનીએ કે આ ગોતવાનું છે, આ 6 મીટર થવું જોઈએ, એટલે કે એ ગોતવા છે, ટાવરની ઊંચાઈ ગોતવી છે. બરાબર. ભૂલી જાવ કે સાબિત કરવું છે. ઘણા બધા એવું સાબિતીનો છે એટલે નહીં પૂછાય, એવું નથી. એમ જ પૂછશે કે ટાવરની ઊંચાઈ શોધો. બરાબર. એવું પણ આવી શકે. તો ચલો હવે જોઈએ આપણે દાખલો. બહુ સરળ છે. A, B, C અને D બે ત્રિકોણ છે, બેને વારાફરતી લેવાનું. આ એક કન્સેપ્ટ સમજજો. આને થીટા લ્યો તો આ 90 માઇનસ થીટા, આને થીટા લ્યો તો આ 90 માઇનસ થીટા. કોઈ ફેર ન પડે, ગમે ને ગમે આપી શકાય છે. બરાબર. ગોખતા નહીં. પેલા લઈ લઈએ આપણે ત્રિકોણ, મોટો ત્રિકોણ લઈએ ABD. ત્રિકોણ ABD માં આપણી પાસે છે માપ ખૂણો B 90 અને માપ ખૂણો D થીટા અને બીજું શું છે BD બરાબર 9 મીટર. ચાલો તો આપણે અહીંયા tan થીટા આપી દઈએ. tan થીટા સામેની બાજુ AB અને પાસેની બાજુ BD. tan થીટા આપણી પાસે વેલ્યુઝ નથી કોઈ, એટલે tan થીટા એમને. AB આપણી પાસે નથી કારણ કે ગોતવાના છે. ભૂલથી કોઈ 6 ન મૂકી દેતા, એ ગોતવાના છે. અને BD આપણી પાસે છે 9. ચાલો તો પેલા ત્રિકોણમાંથી આટલું કામ થઈ ગયું, કઈ વાંધો નહીં. હજી આપણી પાસે બીજો ત્રિકોણ છે. તો ત્રિકોણ ABC માં માપ ખૂણો B 90 છે, પછી માપ ખૂણો C 90 માઇનસ થીટા છે અને BC બરાબર 4 મીટર છે. રેડી. ચાલો અહીંયા tan આપી દઈએ. tan થીટાની જગ્યાએ શું છે 90 માઇનસ થીટા, તો એ લખવાના બરાબર સામેની બાજુ એટલે AB, પાસેની બાજુ એટલે BC. ચાલો હવે સમજો, ત્રિકોણમિતિનો નિયમ લાગુ પડે. કોટી કોણના સૂત્ર. આપણે ત્રિકોણમિતિ ચેપ્ટરની અંદર જો તમે એ ચેપ્ટર જોયું છે તો તમને ખબર પડી ગઈ છે કે નેક્સ્ટ સ્ટેપ શું થશે. જો નથી જોયું તો એક વખત જોઈ લેજો, એટલે તમને આ વસ્તુ સમજવી બહુ સરળ પડશે. બરાબર. tan 90 માઇનસ થીટા એટલે ઈ થઈ જાય કોટ થીટા. બરાબર. tan 90 માઇનસ એટલે કોટ થીટા કહેવાય. બરાબર. AB એમને BC ની જગ્યાએ આપણી પાસે છે 4. ચાલો બીજા ત્રિકોણમાંથી આટલું થયું. હવે અહીંયાથી દાખલો બે રીતે થાય, તમને જે યોગ્ય લાગે એ રીતે કરજો. હું તમને બે રીત બતાવી દઉં. હવે જો ત્રિકોણમિતિના નિયમો ટેબલ આવડતા હોય તો આ બધી વસ્તુ બહુ સરળ પડે. સૌથી પહેલા જો tan ને આ રીતે લખાય, કોટને આ રીતે લખાય 1/tan થીટા બરાબર AB ના છેદમાં 4. તો 1/tan, tan ની વેલ્યુ તો આ રહી, AB ના છેદમાં 9 બરાબર AB ના છેદમાં 4. છેદનો છેદ અંશમાં વયો જાય એટલે કે 9 ના છેદમાં AB, AB ના છેદમાં 4. ચોકડી ગુણાકાર આપી દઈએ. 4 આ બાજુ, AB ઓલી બાજુ, 9 ચોક
36 AB એટલે AB નો સ્ક્વેર વર્ગ છે આ બાજુ આવી જાય તો AB બરાબર 6 મીટર. બે બાજુ વર્ગમૂળ નીકળી જાય એટલે 36 નું વર્ગમૂળ થઈ જાય 6. તો જો AB 6 મળી ગયું. અહીંયા આપણે રીત નંબર 1 એવું રાખી દઈએ નામ. ધારો કે કોઈને આ રીત નો મગજમાં બેઠી તો આપણે રીત નંબર 2 ત્યાંથી રીત નંબર હું 2 કરાવી દઉં. આપણને એ પણ ખબર છે કે tan θ ગુણ્યા cot θ બરાબર 1 થાય. શું કામ? તો કે એકબીજાના વ્યસ્ત છે એટલે વ્યસ્તનો ગુણાકાર શું હોય? વિરોધીનો અને વ્યસ્તનો. તો વ્યસ્ત હોય તો ગુણાકાર શું થઈ જાય? 1. આપણે આવું ત્રિકોણમિતિમાં કીધું હતું. કોટિકોણ વ્યસ્ત માટે વિરોધી માટે કામ કરે છે ત્યારે ગુણાકાર વ્યસ્ત માટે કરે છે. જેમ કે તમે જુઓ કે ભાઈ 1/2 2/1 તો એનો ગુણાકાર શું થઈ જાય? 1. કારણ કે એ બે એકબીજાના શું છે? વ્યસ્ત છે. બરાબર? ચાલો તો વ્યસ્તનો ગુણાકાર થઈ જાય 1. તો tan ગુણ્યા cot 1 થાય તો tan છે આપણી પાસે AB/9 અને cot છે આપણી પાસે AB/4 બરાબર 1. જો આ સૂત્ર આવડતું હોય તો આ રીત યુઝ કરવાની, નહીતર આપણી પાસે આ રીત પણ છે જ. ઉપર AB એટલે AB નો સ્ક્વેર 9 ચોક 36 બરાબર 1. 36 ને મોકલી દઈએ સામેની બાજુ એટલે 36 એકા 36. બે બાજુ વર્ગમૂળ લઈ લઈએ એટલે AB બરાબર 6 મીટર. જે રીત તમારે યુઝ કરવી હોય એ રીતે દાખલો કરી શકાય. રેડી? તો અહીંયા આપણું ચેપ્ટર છે એ આપણે પૂરું કરીએ છીએ. નવા લેક્ચરમાં આપણે નવા ચેપ્ટર સાથે મળશું. જો આ ચેપ્ટરમાં કાંઈ પણ પ્રોબ્લેમ હોય, એક પણ લેક્ચરમાં એક પણ દાખલામાં કંઈ ક્વેરી હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. આભાર. જય હિન્દ, જય ભારત.